કહેતા હતા વિદેશીભાઈ ને, હા, કે મહેનત જે બધા કરે છે એની પાછળ કઈક પરિણામ આવે, સારું ફળ મળે, એના માટે સમાજના આગેવાનોને સંગઠનોને ચિંતા હોય છે. ત્યારે એવું માનવાની જરૂર નથી કે સમાજ ઘણો પાછળ છે. સમાજ આગળ વધી રહ્યો છે, સમાજમાં શિક્ષણ વધી રહ્યું છે, પણ સમાજમાં થોડી સમજદારી પણ લાવવાની જરૂર છે. પૈસા હોય, વેપાર ઉદ્યોગ હોય, પણ એ પૈસાને કેવી રીતે વાપરવા, જે સમજદારી ન હોય તો ક્યાંક ને ક્યાંક આપણે પૈસા હોવા છતાં, ધન સંપત્તિ હોવા છતાં આપણે આયોજન બગાડી નાખીએ છીએ. ત્યારે સમાજને સમજદારીની જરૂર છે. સમાજમાં ઘણા બુદ્ધિશાળી લોકો છે, એમની પાસે જઈને વિચાર વિમર્શ કરીએ. ત્યારે આજે વધારે વાત નહીં કરતા એક વાત તો ચોક્કસ કહીશ કે તમે ઘરે લગ્ન કરો તો આટલા બધા મહેમાનો ન પણ આવે. આજે સમૂહ લગ્નમાં તમારી સામે સમાજના મહેમાન પણ આવ્યા છે, સગા વાલા પણ દૂર દૂરથી આવ્યા છે, અને આ ભરી સભામાં લગ્ન થઈ રહ્યું છે. એટલે મહેરબાની કરીને પહેલી તો મારી વિનંતી કે સમૂહ લગ્નમાં જે પણ યુગલો જોડાયા છે એ યુગલો આજે સંકલ્પ કરીને ઊભા થાય, વરરાજા સંકલ્પ કરીને ઊભા થાય કે જીવનમાં નાનું મોટું ક્યાંક તકલીફ ઊભી થાય, સુખ દુઃખના દિવસો આવે, પણ ભગવાન અને પરમાત્માની સાક્ષીએ લગ્ન ફરેલા એમાં ક્યાંય કડવાશ ન ઊભી થાય. પતિ પત્ની વચ્ચેનું ધ્યાન રાખજો, કારણ કે સમાજમાં ક્યાંક ને ક્યાંક કોર્ટ કચેરીમાં કેસ બહુ જોવા મળે છે. એ નહીં થવું જોઈએ. આ સમાજના આગેવાનોની વચ્ચે, ભગવાન પરમાત્માની વચ્ચે આ લગ્નના આયોજન થાય છે, અને ક્યાંક એવું થાય તો પણ આ સમાજના આગેવાનોનો સંપર્ક કરજો કે અમારા ઘરમાં વિખવાદ પેટો છે, વિખવાદ નહીં હોવો જોઈએ. એ સમજદારીની વાત કરું છું. સાથે સાથે અહીંયા દીકરીના લગ્ન થઈ રહ્યા છે, દીકરીના મા બાપ આવ્યા હશે, ત્યારે સાસુ સસરાએ દીકરીના સાસુ સસરાને અને વરરાજાને મારી વિનંતી કે આજે તમે એક પત્નીને લઈને તમારા ઘરમાં નથી જતા, તમારા ઘરમાં આજે લક્ષ્મી પધારી રહ્યા છે. આજે તમારા ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થવાનો છે, લક્ષ્મીના પગલા પડવાના છે. તમારા ઘરમાં આવેલી તમારી પુત્ર વધુને એક લક્ષ્મીના રૂપમાં જોજો. ખાલી કામ કરવા માટે, મહેનત કરવા માટે, ખાવા રસોડું બનાવવા માટે નથી લઈ જતા. તમારા ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થાય છે. 18 વર્ષ સુધી આ દીકરીને એના મા બાપે સુખ દુઃખ વેઠીને લાડ કોળથી ઉછેરીને આ ભરી સભામાં દીકરાના હાથમાં હાથ દીકરીનો મૂક્યો હોય, ત્યારે એની સંભાળ રાખવાની જવાબદારી એ દીકરીના સાસુ સસરાની અને વરરાજાની. ક્યાંક દીકરીને કામ કરવામાં ક્યાંક ક્ષતિ જણાય, નાની મોટી ભૂલ થતી હોય તો સાસુ માને પણ વિનંતી કે તમારી દીકરી ગણીને એને સમજ આપજો, એને શિક્ષણ આપજો, એને કેળવણી આપજો. પણ મહેરબાની કરીને એને કોઈ મેણા ટોણા ના મારશો. ઘણી વાર મેણા ટોણા મારવાથી સમાજમાં કેટલાય લોકોના કુટુંબ બરબાદ થઈ જાય છે. બરાબર ને સરપંચ? દીકરીને ક્યાંક ખાવામાં કંઈક ભૂલ થાય, કપડા ધોવામાં, રસોઈ બનાવવામાં ક્યાંક ભૂલ પડે તો દીકરીને એને સમજ આપજો, શિખામણ આપજો. પણ મહેરબાની કરીને એવું મેણ ટોણો ના મારશો કે તારા બાપને ઘેરથી તું શું શીખીને આવી, શું લઈને આવી. આ સમાજને આ શીખવાની જરૂર છે. ખર્ચો ખૂબ કરીએ પણ સમાજમાં સમજદારી ન હોય તો એક મેણું મારવાથી ઘર તૂટતું હોય છે. માટે એનો ખ્યાલ રાખજો. અને એટલા માટે મેં કહ્યું કે આ લક્ષ્મીની પધરામણી થઈ રહી છે.
અહીંયા બેઠા વરરાજાઓને પણ વિનંતી, અત્યાર સુધી જેવું જીવન જીવ્યા ચલવી લીધું, હવે સંસારના પહેલા પગથિયે તમે પગ માંડ્યો છે. તમારામાં કોઈ નાની મોટી વ્યસનની ક્ષતિ હોય તો છોડી દેજો. હવે નહીં ચાલે. સંસારનું ગાડું આગળ ચલાવવાનું છે. ખોટા ખર્ચાઓ નહીં ચાલે. પાન મસાલા બીડી દારૂ તો નહીં જ પીતા હોય, પણ પાન મસાલા બીજા ગુટકા જે કઈ વ્યસનો હોય એ જ્યાં સમાજના માંડવે તમારે મૂકીને જવાનું છે, એને પાછું નથી લઈ જવાનું અહીંયાથી. ઘર અને કુટુંબમાં કેટલાક ઝઘડા વ્યસનોને કારણે થાય છે. આ સમાજમાં કેટલી દીકરીઓ નાની ઉંમરમાં વહુઓ વિધવા બની વ્યસનોમાં પુરુષો બરબાદ થઈ જાય છે. માટે આ સમાજને જરૂર છે વ્યસન મુક્તિની. સમાજમાં શિક્ષા વધે, સંસ્કાર વધે, કેળવણી વધે, સમજદારી આવે, જરૂરી છે. અને હવે છેલ્લી વાત કે આ સમાજના માંડવે લગ્ન કરીને છૂટા ન પડતા આ સમાજના સંગઠનો સાથે જોડાઈ રહેજો. કે મહેનત કરીને આ કાર્યક્રમો કરે છે એમાં નાનો મોટો સહયોગ પણ કરજો. કારણ કે આ સમૂહ લગ્ન સમિતિ હમણાં કહ્યું ને ભાઈ વિજયસિંહે કે આવતા વર્ષે 20 નહીં 200 થાય, 100 થાય, 50 થાય, એમાં વધારો થાય. પણ સંગઠનો જો મજબૂત હશે તો સમાજની સેવાનું સારું કામ કરી શકશે. વિશેષ વાત નહીં કરતા પરમપિતા પરમાત્મા પ્રભુતામાં પગલા માંડતા નવ દંપતીઓને સુખ અને સમૃદ્ધિ અને શાંતિ આપે અને તમારા જીવનનો, તમારો સંસાર રથ વ્યવસ્થિત રીતે ચાલે. જીવનમાં કોઈ કડવાશ ન ઊભી થાય, સુખ દુઃખમાં સાથે રહેજો એવી ભગવાન શક્તિ આપે, એવી ભગવાનને પ્રાર્થના સાથે મારી વાતને પૂર્ણ કરું છું. જય ભાતીજી મહારાજ, જય માતાજી.